હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે શનિવાર છે અને અડદની દાળ અને બાજરાના રોટલા બનાવવા છે. પણ સિમ્પલ થાળી છે, પણ થોડીક અલગ રીતે બનાવું છું. અડદની દાળ જો વઘાર કર્યા વગરની. હવે અડદની દાળ વહેલી પલાળી દીધી હતી અને બાફવા મૂકું છું. તો એની ઉપર હું ડીશ મૂકી દઉં છું અડદની દાળ ઉપર, અને એમાં જો હળદર મીઠું નાખી દઉં છું. અને ડીશ એટલા માટે કે સરગવાનો સંભારો કરવો છે, તો સરગવો બાફવા મૂકું છું. હવે એક વિસલ વાગે ને એટલે ગેસ બંધ કરી દઈશ અને સરગવો કાઢી લઈશ. અને પછી એક સીટીમાં તો અડદની દાળ તો બફાય નહીં, એટલે એને પાછી સીટીઓ મારી લઈશ. હવે જો ત્યાં ચડે છે ને ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવી લઈએ. તો મેં દેશી ખાટું ટમેટું લઈ લીધું છે, એમાં બધા બેઝિક મસાલા નાખ્યા છે અને લસણની ચટણી. આપણે છે ને આજે અડદની દાળનો વઘાર નથી કરવાનો. કેવી રીતે હું તમને કહું. હવે જો ચણાનો લોટ લઈ લીધો છે સંભારા માટે, તો ચણાના લોટમાં બધા બેઝિક મસાલા નાખું છું, કારણ કે આપણે લોટવાળો સંભારો કરવાનો છે. સરગવા ને મરચાંનો, અને એમાં નાખ્યો છે ગરમ મસાલો, લીંબુ એટલે ખટાશ ગળાશ નાખ્યા છે, થોડું તેલ નાખ્યું છે અને બધું મિક્સ કરી લીધું છે. સરગવાનો સંભારો અને મરચાંનો સંભારો લોટવાળો બહુ સરસ લાગે છે. હવે જો મેં સરગવો કાઢી લીધો છે ને આપણે પહેલાં સંભારાનો વઘારી કરી લઈ. તો રાઈ મૂકી છે, જીરું મૂક્યું છે, થોડા મેથીના દાણા મૂક્યા છે. આ સંભારો બહુ જ એટલે બહુ જ સરસ લાગે છે. તો હિંગ મૂકી છે ને પહેલાં મેં મરચાં નાખી દીધા છે. મરચાં થોડા તીખાશ પડતા છે. મરચાં ચડવા આવ્યા ત્યાં મેં ઉપરથી લોટ નાખી દીધો છે. લોટને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે ને ઢાંકી દેવાનું છે. લોટ ચડી જાય એટલે ચલાવી લેવાનું છે ને ઉપરથી સરગવો નાખી દેવાનો છે. અને સરગવો તો આપણે ચડેલો જ હતો, એટલે ખાલી આપણે ચલાવવાનો જ છે. હવે એને ઢાંકણ ઢાંકી દેવાનું છે ને થોડીક વાર સીજવા દેવાનો છે, એટલે સરસ મજાનો સંભારો તૈયાર. અડદની દાળ હોય અને રોટલા ન હોય એવું તો ન બને, તો અડદની દાળ સાથે મસ્ત રોટલા, જાર બાજરાના મિક્સ રોટલા. હવે જો વાસણ મૂકી દીધું છે માટીનું, ને એમાં મેં બાફેલી દાળ નાખી દીધી છે. આમાં ઘી કે તેલ કોઈ જાતનો હું વઘાર કરવાની નથી, તો કાચી જ દાળ રાખવાની છું. તો એમાં મેં નાખી દીધો છે લીમડો, લીલું લસણ, બનાવેલી પેસ્ટ અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે, કારણ કે એ તો બનાવેલી જ હતી. હવે આ બધું મિક્સ કરી લીધું છે. અને આમાં આપણે જે બધા બેઝિક મસાલા હતા એ પણ નાખી દીધા છે. ઉપરથી સૂકું મરચું નાખ્યું છે. બધા જ મસાલા કરવાના, પણ વઘાર નહીં. તો સરસ દાળ ઉકળી ગઈ હતી. વઘાર નથી કર્યો ને તો પણ આ દાળ એટલી ટેસ્ટી બને છે ને, એકવાર તમારી ઘરે પણ ટ્રાય કરો. મારા ઘરે વર્ષોથી આ રીતે જ દાળ બને છે. તો ચાલો, થાળીમાં છે બાજરાનો રોટલો મસ્ત મજાનો, અને દાળ ઉપર જો હું થીજેલું ઘી નાખું છું, એટલે હમણાં મેલ્ટ થઈ જશે, બહુ સરસ લાગે છે. સાથે સરગવા મરચાંનો સંભારો, ઘી ગોળ અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આવી હતી આજની શનિવાર સ્પેશિયલ લંચ થાળી. તમારા બધાના ઘરે શું છે જમવામાં?